અને આ સ્પેશિયલ સેશનમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ મહેરબૂન ઈરાની. સર, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને આપણે જોયું કે જે મોટા ઇવેન્ટની આપણે રાહ જોઈ રહ્યા હતા, ઇટ્સ ઓવર એન્ડ ડન. અને હવે આપણે નવી સરકાર આવતા જોઈશું, એક કોએલિશન ગવર્મેન્ટ આપણને મળશે. પણ બજાર એ આપણે જોયું કે જે દિવસે ઇલેક્શન રિઝલ્ટ્સ આવ્યા ત્યારે નર્વસ હતું ને આપણે મોટો એક ક્રેશ જોયો જે પાછલા ઘણા વર્ષોમાં આપણે જોયો નથી. પણ ગોઈંગ ફોરવર્ડ હવે કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કઈ રીતના ટ્રેન્ડ બદલાઈ શકે છે માર્કેટનો, કયા એવા ફેક્ટર્સ માર્કેટની દિશા ચેન્જ કરી શકે છે? જો તમે મને 1 મિનિટ આપો તો સંક્ષિપ્તમાં મારું વ્યૂ કહી દઉં. આઈ થિંક સૌથી પહેલાં જે માણસને નરેન્દ્ર મોદી નહીં ગમતો હતો, તે માણસ વિરુદ્ધ હતો, તે માણસ બી નહીં સોચેલું હતું કે મોદી સાહેબ પાછા પ્રધાનમંત્રી નહીં બને, યા પછી તકલીફ થશે, યા પછી માઇનોરિટીમાં આવશે. વાતચીત ચાલતી હતી સીટ્સ પર કે લાસ્ટ ટાઈમ 303 આવેલા, આ વખતે 303 આવશે કે નહીં. એક ફેઝ ઇલેક્શન થયું, 2 ફેઝ ઇલેક્શન થયું, વોટ કાઉન્ટ ઓછું હતું, બધા સ્પેક્યુલેટ કરવા લાગ્યા કે ઇટ વિલ ગો અગેન્સ્ટ ધ બીજેપી. 3-4 फेज પછી બધા કહેવા લાગ્યા नहीं आएगा तो वही और शायद 285 290 300 सीट आएगा. માર્કેટ હલકું થયેલું ત્યારે, હલકાનો મતલબ પોઝિશન્સ થોડી ઓછી થયેલી, લોંગ પોઝિશન. ઇનફેક્ટ FISની શોર્ટ પોઝિશન બધા કહેતા હતા FISની શોર્ટ પોઝિશન બહુ છે, કવરિંગ થશે તો એક સાઈડ માર્કેટ વધશે. ને પછી આવ્યો એક્ઝિટ પોલ. એક્ઝિટ પોલમાં અલગ વાત છે, નવાઈની વાત છે કે એક બી એક્ઝિટ પોલે 360થી ઓછું નહીં આપ્યું. રેગ્યુલેટર્સ જે બી ઓથોરિટીઝ હોય એ લોકોને ઇન્ક્વાયરી કરવું જોઈએ કોને શોર્ટ કીધો તે દિવસે, કારણ કે દુનિયાએ લેણ કીધો. હું સોમવારની વાત કરું, 2 દિવસ પહેલાંની, બધાએ લેણ કીધો ને કાલે નુકસાન ખાધું ઘણા બધાએ. તો હવે અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ કે આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લીધેલું કે નરેન્દ્ર મોદીભાઈ જે 10 વર્ષથી રાજ કરે છે ને જેના રાજમાં ઇકોનોમી હેઝ ડન વેલ, સો આ માણસ નહીં આવે એવું કોઈ સોચેલું નહીં. તો સડનલી પેનિક આવ્યો. ડિફેન્સના સ્ટોક્સ, પાવરના સ્ટોક્સ, ઓઇલ એન્ડ ગેસના સ્ટોક્સ, ગ્રીન એનર્જીના સ્ટોક્સ, રેલવેના સ્ટોક, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સ્ટોક, PSU બેંકના સ્ટોક, આઈ થિંક આ બધા સ્ટોક જે જોરથી વધી ગયેલા, જેના વેલ્યુએશન્સ ઓનેસ્ટલી ડિફેન્ડ કરવાનું ડિફિકલ્ટ થઈ ગયેલું. આ બધાને ખબર છે કે આ મોદીભાઈના ફેવરેટ સેક્ટર્સ છે એન્ડ દે વિલ ડુ વેલ. તો આવશે તો માંડ નાનું મોટું કરેક્શન આવશે. પીપલ વેન્ટ ઓન બાઇંગ ઇટ ને એમાં સૌથી મોટો ફોલ આવ્યો. બીજી વાત તમે અગર ધ્યાનથી જો, અમે હમણાં એડવાન્સ ડિક્લાઇનની વાત કરતા હતા, અગર સોમવાર તો તમે એડવાન્સ ડિક્લાઇન જો, જ્યારે બજાર 4.5-3.5% ઉપર હતું, ત્યારે એડવાન્સ ને ડિક્લાઇનનો રેશિયો 3:2 હતો, વિચ ઇઝ નોટ વેરી હેલ્ધી. ત્યારે માર્કેટ 3.5-4% વધે અને તમારો એડવાન્સીસ 3,300 એટલે 2700 ડિક્લાઇન હોય, that was showing that something is amiss. જે જ્યારે મંગળવારે વોટ કાઉન્ટ ચાલુ થઈ ગયો, નાસ્તે આસ્તે ડર લાગવો લાગ્યો કે કદાચ 272 બી પહોંચશે કે નહીં, જે અલ્ટિમેટલી નહીં પહોંચી શક્યા. માર્કેટ પેનિક મોડમાં આવ્યું. પછી ઇન ધ મીન ટાઈમ માર્કેટ ડિફેન્સિવમાં જવા લાગ્યું. તો આજે તમે જો છો FMCGનો ઇન્ડેક્સ છે ઓલ ટાઈમ હાઈ પર છે, લાસ્ટ 3-4 વર્ષનો હાઈ પર હશે. મારી પાસે કોઈ FMCGના સ્ટોક છે, ફૂડ ડિસ્ક્લોઝર રાઇટ નામ આપું છું. થોડા ફાર્મા સ્ટોક ચાલવા લાગ્યા. ઇન શોર્ટ ડિફેન્સિવ તમે કહો કે એમ કહી શકો કે જે સ્ટોક્સને માર્કેટે વર્ષોથી ઇગ્નોર કીધો છે, 2-3 વર્ષથી સ્ટોક્સ ત્યાં ને ત્યાં જ છે, આઈ થિંક સડનલી એ લોકો એક્શનમાં આવ્યા છે કે માર્કેટમાં આઈ વોન્ટ ટુ બી ઇન ધ માર્કેટ, આઈ વોન્ટ ટુ કમ આઉટ ઓફ એક્સપેન્સિવ સ્ટોક્સ એન્ડ આઈ વોન્ટ ટુ ગો ઇન ટુ સ્ટોક્સ જેમાં ડાઉન સાઇડ ઓછું છે. હવે વ્યૂ મારો માર્કેટ પર, આઈ થિંક માર્કેટને બહુ મોટો ધક્કો બેસ્યો છે સેન્ટિમેન્ટલ. આજે તમે ઇમ્પલ્સ રિએક્શન જોવો છો માર્કેટમાં કે ઘટી ગયો, ચલો ઓપોર્ચ્યુનિટી જોઈએ. આ ભૂલતા નહીં તમે કે લાસ્ટ 1.5-2 વર્ષમાં એવરી ઇન્વેસ્ટર હેડ બીકમ અ લિટલ બિટ ઓફ અ ટ્રેડર. નવું સ્ટોક મળે, સવારના આવે, સોચે આ સ્ટોક લેવાનું, આ સ્ટોક લેવાનું, ફટકરને 2-4% વધી જાય, વેચે. ના તે ટેન્ડન્સી ઇન્વેસ્ટર્સમાં હજુ નીકળી નથી. પ્રોબ્લેમ એવો છે કે કાલે જ્યારે બજાર ઘટ્યું, મને ઓછામાં ઓછા 1 ડઝન કોલ આવ્યા હશે કે ભાઈ ત્યાં કાંઈ લેવા લાયક છે કે કાંઈ લેવા લાયક છે કે. તમે કીધું ઉતાવળ શું છે? હવે તમે મને પૂછો છો કે માર્કેટમાં સ્ટ્રેટેજી શું રાખવું છે, મારો સેમ વ્યૂ છે. ઉતાવળ શું છે લેવામાં?
કારણ કે સિચ્યુએશન કાફી ફ્લુઇડ છે. મને ભલે વિશ્વાસ હોય કે નરેન્દ્ર મોદીભાઈએ કાલે જે સ્પીચ આપી સાંજના, જે બતાવે છે કે ગવર્મેન્ટ બનાવશે, અને ચંદ્રબાબુ નાયડુનો પાસ્ટ હું જાણું છું, હી ઇઝ અ ફેરલી ડિસન્ટ ગાય, જે કામકાજ સારું કરે છે, કામકાજ સારું જાણે બી છે, વાજપેયી કેબિનેટમાં હતા. સો મને ખાતરી છે કે પ્રોબ્લેમ કાંઈ થાય નહીં, છતાં બી 100% કન્વિક્શન લાવવા ડિફિકલ્ટ છે. ઓલ્સો જે માર્કેટને માર પડ્યું છે એમાં ઇન્વેસ્ટર્સ કેતે જાગી ગયા છે કે બોસ માર્કેટ પડી બી શકે. ને આ ફ્લુઇડ સિચ્યુએશનમાં જ્યાં મારું એક લાઇનનો સેન્ટેન્સ તમને આપું કે પી રેશિયો જે હોય માર્કેટનો ને સેક્ટર્સનો એ પાછો રીડિફાઇન થશે ઓન ધ લોઅર સાઇડ, કે તેને માટે કદાચ માર્કેટનો ફોલ હજુ તક પત્યો નથી ફોર ધેટ રીઝન. સો આઈ વુડ સે કે અહીંયાથી નેક્સ્ટ ફોલ જે આવશે, ગોડ ફોરબિડ, આઈ હોપ આઈ ગો રોંગ, પણ અગર તે ફોલ આવે તો એમાં એક પેનિક મોડ પર માર્કેટ કદાચ જાય એન્ડ વી મે સી અ ડીપર ફોલ વેર ધ ટાઈમ ફોર પોસિબલી પુટિંગ ઇન મની ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ એંગલ વિલ અરાઇઝ. તો અમને જે ફોલ પછી અમને જે આપણે બાઇંગ જોઈએ છે એને ઇમ્પલ્સ બાઇંગ કહું છું, સેન્ટિમેન્ટલ બાઇંગ કહું છું, કે બહુ પડી ગયો, આપણો મોદીભાઈ આવવાના જ છે, ચલો નીચે આવ્યા છે 10-15% સ્ટોક આજે રહે. So that buying is happening right now. Can the market go up further in the short run? Maybe yes. So હમણાં તમે પોતાને શાણા સમજો, હોશિયાર સમજો કે મને લેતા ને વેચતા આવડે છે, તો શૂટ એન્ડ રન જેને હું કહું છું તે માણસ કરી શકે. બટ ઓન ધ લોઅર સાઇડ ઇફ યુ હેવ સમ સપોર્ટ, હવે ઉદાહરણ માટે મારું પર્સનલ જે હું થોડું ઘણું ટેકનિકલ જાણું છું, 21,700ની નીચે નિફ્ટી જાય તો એક બહુ મોટો ફોલ ભગવાન ના કરે આવી શકે. So I would ask investors to use this market as a trading opportunity and don't go for bargain hunting right now. Bargain hunting and long-term buying investment bankનો મોકો તમને મળશે. Don't challenge the market, કારણ કે માર્કેટમાં જે પ્રાઇસ અર્નિંગ રેશિયો છે, I think that is getting redefined. જે ફેવર્ડ સેક્ટર્સ હતા, ડિફેન્સ હતા, પાવર હતા, ઓઇલ એન્ડ ગેસ હતા, ગ્રીન એનર્જીના સ્ટોક્સો હતા, રેલવેઝના સ્ટોક્સો હતા, કાફી સારા કેપિટલ ગુડ્સના સ્ટોક્સો હતા. એ તમારે ધ્યાનથી જો, હવે બધા જોઈ છે, પહેલાં જોતા હતા નહીં, એ 50, 60, 70, 80ના પી પર હતા. તો એમાં અપસાઇડ હતું ઓનલી ઇફ ધ મોમેન્ટમ વોઝ ઇન ફેવર, અધરવાઇઝ દેર ઇઝ ઓનલી ગોઈંગ ટુ બી અ ડાઉન સાઇડ. એ ડાઉન સાઇડમાં હું કહીશ કે મોદીભાઈ 5 વર્ષ રહી તો આઈ થિંક ધ સ્ટોક્સ વિલ અગેન ગો અપ, બટ દે હેવ ટુ ફોલ ફર્સ્ટ બિફોર દે ગો અપ. તો હમણાં જે હોશિયાર માણસો છે એ લોકો થોડા હલકા ત્યાં છે આ બધા સેક્ટર્સથી, એન્ડ દે આર ગોઈંગ એન્ડ સિટિંગ ઇન ડિફેન્સિવ્સ, એન્ડ ધીસ ટ્રેન્ડ કુડ કન્ટિન્યુ ફોર સમ મોર ટાઈમ. સો હમણાં માર્કેટ એટ મોસ્ટ ઇઝ અ ટ્રેડિંગ માર્કેટ. જે માણસોને બહુ શોખ છે નીચેમાં લેવાનું, એને ચાન્સ મળે છે, લે છે, પણ ધ્યાન રાખજો કે સ્ટોપ લોસ કીપ ઇટ ઇન પ્લેસ, બિકોઝ એઝ ઓફ નાઉ કેવું કે ફોલ ઇઝ ઓવર. હું હંમેશા તેજીનો ઘોડો છું, પણ મને પોતાને હમણાં થોડું ડર લાગે છે. ને હું કહું છું કે આઈ થિંક ઇફ યુ વોન્ટ ટુ બાય ફ્રોમ ધ લોંગર ટર્મ, અનલેસ તમે સ્ટોક્સની જાત જાણો, કંપનીની જાત જાણો, વેલ્યુએશન સમજો કે 20-25નો પી છે, ડિફેન્ડ કરી શકું છું, ધંધો પાણી સારો છે, ઇટ ઇઝ અ કંપની વિચ પીપલ વિલ લુક એન્ડ બાય ઇન ટુ. કારણ કે હવે નાના મોટા કંપની કોઈ વધારે જોવાનું નથી હમણાંને માટે. So I think unless that is the situation, don't be in a hurry to go and buy anything and everything. જસ્ટ નો કે ભલે તમને લાગતું હોય કે 6,000નો સ્ટોક 5,000 થઈ ગયો હોય, 5,000 પર બી એનો પી રેશિયો કે 60-70 હોય, ઉતાવળ શું કામ કરવા? કારણ કે આઈ થિંક પી રેશિયોઝ આર ગેટિંગ રીડિફાઇન્ડ. There are some stocks which according to me will become good buys because એનું વેલ્યુએશન મોંઘું નથી. તો આજની તારીખે ઇન શોર્ટ જે સેક્ટર્સના સ્ટોક્સ ચોરથી વધી ગયેલા બિકોઝ ઓફ નરેન્દ્ર મોદીજી, એ મેજોરિટીમાં છે, ફર્સ્ટ ક્લાસ છે, અને આ બધું સેક્ટર્સો ગમે છે, તેમાં રિએક્શન સૌથી મોટો ફાસ્ટ આવ્યો છે. They may fall a little bit more, I'm not disputing it, because they are still a little bit expensive. ને જે સ્ટોક્સ કોઈ જોતું તું બી નહીં, કોલગેટ કોઈ વાત બી નહીં કરતું તું, મેરિકોનો કોઈ વાત નહીં કરતું તું, ડાબરનો કોઈ વાત નહીં કરતું તું, લીવરની કોઈ વાત નહીં કરી, તે બધા સ્ટોક્સમાં પૈસા જઈ રહ્યા છે, એન્ડ ધોઝ સ્ટોક્સ આર ગોઈંગ અપ. આગલા 15, 20, 25 દિવસનું મને જોવું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીના જે ફ્લોઝ આવે છે એમાં કાંઈ ફોલ થાય છે કે નહીં. ઇફ ધેટ કન્ટિન્યુઝ, આઈ ફીલ કે કદાચ 1-2-3 મહિના પછી તમે આ લેવલ જોશો માર્કેટનો, કદાચ તમે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સના ભાવો જોશો ને કહેશો અરે વેરે સારી ઓપોર્ચ્યુનિટી હતી, મેં લીધી નહીં. આઈ વુડ સે ઇટ્સ બેટર ટુ બી સેફ દેન ટુ બી ઓવર સ્માર્ટ ઇન ધીસ માર્કેટ. ઇફ યુ ફીલ કે યુ કેન બાય એન્ડ સેલ ઇન શોર્ટ ટર્મ, મેક સમ મની હિયર એન્ડ ધેર,
હિટ એન્ડ રન. યુ પ્લીઝ ડુ ઇટ. ઇન્વેસ્ટમેન્ટ એંગલથી હું કહીશ કે લેટ ધ પિક્ચર બી મોર ક્લિયર. આઈ થિંક આગલા 1 2 3 4 દિવસમાં આઈ થિંક પિક્ચર વિલ બીકમ મોર ક્લિયર. ત્યારે હિંમત કદાચ આવે ટુ બાય ફ્રોમ ધ લોંગર ટર્મ એંગલ. ધીઝ આર ઓલ ગોલ્ડન વર્ડ્સ તમે અત્યારના માર્કેટમાં જેને ઇન્વેસ્ટર્સની જરૂર છે તમે આપ્યા છે. પણ તમે જેમ કહ્યું કે એક કદાચ માર્કેટમાં આપણે એક ડાઉન ટર્ન કદાચ જોઈ શકીએ છીએ જે રીતના પી રેશિયોઝ રીડિફાઇન થઈ શકે છે. કયા એવા તમને લાગે છે કે ફેક્ટર્સ એટ્રીબ્યુટ કરશે ડાઉનફોલને? કયા એવા, બિકોઝ કદાચ અત્યારના સૂત્રો જેમ કહી રહ્યા છે કે 8મીએ કદાચ આપણે એક નવી ગવર્મેન્ટ, 8મી જૂને એક નવી ગવર્મેન્ટ ફોર્મ થતાં જોઈશું, કોએલિશન ગવર્મેન્ટ આવશે ઓફકોર્સ, અને એના પછી એક બજેટ પણ આપણે આવતા જોઈશું. હવે બજેટમાં પણ ઘણું બધું આપણે જોયું છે. લાસ્ટ ટાઈમના બજેટમાં એવું કંઈ ખાસ આવ્યું નહોતું, ને આ વખતના બજેટ પર ઘણો બધો ભાર આપવામાં આવશે ફ્રોમ ધ સિટીઝન્સ પોઈન્ટ ઓફ વ્યૂ અને ફ્રોમ ધ ગવર્મેન્ટ ઇટ સેલ્ફ, બિકોઝ અત્યારના આપણે જે સિચ્યુએશન જોઈ છે ઇલેક્શન્સમાં. સો કયા એવા ફેક્ટર્સ એટ્રીબ્યુટ કરશે માર્કેટના જો ડાઉનફોલ આવવાનો હોય તો? તમે કયા એ ડિફાઇન કરશો? આઈ થિંક સૌથી પહેલાં કહેવા માંગુ છું કે મેં જે કીધું, આઈ થિંક તમે જે રિપીટ કીધી હમણાં, આઈ હોપ આઈ એમ રોંગ ઇફ ઓલ આવે. યસ. કારણ કે ઓલ ઇન્વેસ્ટર્સ આર ઇન્વેસ્ટેડ ધ માર્કેટ. કોઈ 5% કેશ પર છે, કોઈ 1% કેશ પર છે, કોઈ 10% કેશ પર છે. હું 8% કેશ પર છું. જ્યારે ચાન્સ મળશે કદાચ વધારું, કારણ કે થોડો ડરપોક છું હમણાંને માટે. બટ અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ કે આ બજેટની તમે જે વાત કીધી, આઈ થિંક મિડલ ક્લાસને રાહત આપવી જ પડશે, મારો પર્સનલ વ્યૂ છે. બીજો છે કે લાસ્ટ યર તક વાત ચાલતી હતી કેપિટલ ગેઇન્સ પર લોંગ ટર્મ શોર્ટ ટર્મને સાથે કરશે યા લોંગ ટર્મને 3 વર્ષ કરશે. આ અનસર્ટનિટી જે હતી પોસિબલી ઇટ ઇઝ આઉટ ઓફ ધ વિન્ડો, કદાચ નહીં થાય. સો તે નેગેટિવ કદાચ આવતે કેપિટલ માર્કેટ માટે કે નહીં આવે. તમે મને ગવર્મેન્ટ ઇન પ્લેસ કરીને આપો ને, તમે મને મિનિસ્ટર તો સારા આપો, એન્ડ આઈ થિંક સમવેર માર્કેટ વિલ ફાઇન્ડ ઇટ્સ ઓન લેવલ. આપણે હંમેશા માર્કેટની ઇજ્જત કરવું છે. માર્કેટ મારો ભગવાન છે. કાલે એક શો કરતો હતો બીજા કોઈ સાથે, તો મને એક સવાલ પૂછાયો કે તમે એક સેન્ટેન્સ કીધું કે હમણાં તમને બી રિપીટ કરું છું, ધ ડેઝ ઓફ મેકિંગ ઇઝી મની ઇઝ બિહાઇન્ડ અસ. હવે જે રીતે રોજના પૈસા બધા બનાવતા હતા તે ડિફિકલ્ટ છે અમને માટે. નવો હાઈ બનશે અમને માટે ડિફિકલ્ટ લાગે છે, બરાબર. હવે પોઈન્ટ એવો છે કે બજારમાં હું કરું છું. સો બી પેશન્ટ, વેઇટ ફોર ધી ઓપોર્ચ્યુનિટી. Picture is uncertain, uneasy. Market is contracting valuations. Because તમે તમારા આંખે જો કે જે સ્ટોક સૌથી વધારે ઘટ્યા લાસ્ટ 3 દિવસ 4 દિવસમાં, આઈ થિંક those are the stocks belonging to sectors which had gone up too sharply, defying all valuations. Could you ever believe that there would be some defense stocks and railway stocks quoting at 50, 60, 70 PE? તો એમાં કોન્ટ્રેક્શન આવ્યું છે. દેટ કોન્ટ્રેક્શન મે નોટ બી ઓવર, દેટ્સ વોટ આઈ સેડ. રહી વાત ક્યાં શું લેવાનું, આઈ થિંક તમને પૈસા બચાવવા હોય તો યુ કેન પોસિબલી લુક એટ સમ FMCG સ્ટોક્સ. સિમ્પલ. હવે તેવી વધી ગયા છે તો લર્ન સમટાઇમ્સ ટુ સિટ ઓન કેશ. લિક્વિડ ફંડમાં અમના માટે નાખી દો એટ વેઇટ ફોર અ બેટર ઓપોર્ચ્યુનિટી વેર યુ આર મેન્ટલી ઓલ્સો મોર સ્ટેબલ. હમણાં શું થઈ ગયું છે, સડનલી 10% પોર્ટફોલિયો ઘટી ગયો છે બધાનો એક દિવસમાં. એ બધા વાર જોઈ છે કે ચાલ મને વસૂલી કરવી છે. આઈ થિંક કંટ્રોલ દેટ અર્જ. ઇટ ઇઝ નોટ ઇઝી ટુ કંટ્રોલ, હું જાણું છું, પણ તમને માર્કેટ જ ચાન્સ આપશે પાછા પૈસા બનાવવાના. થોડી સબૂરી રાખો, અને અગર તમારે શહેનશાહ થવું હોય, બલવાન થવું હોય, તો તમે જેને આજે બી લેશો અને ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી આપશે તો પ્રોફિટ બુક કરજો. હું ના નથી પાડતો, બટ દેર આર પીપલ હુ સે કે થોડા સ્ટોક ઘટી ગયા છે. લુક એટ ધ વેલ્યુએશન ઇવન નાઉ. પબ્લિક ક્યારે હોમવર્ક કરવાનું ભૂલી ગયેલા કે હું શું બાય કરું છું, શું ભાવમાં બાય કરું છું. રોજનું મોમેન્ટમ જોતા હતા. 500નો 1200 થઈ ગયો, 1400 થઈ ગયો, 1600 થઈ ગયો. લેવું છે 1600નો 2000 થાય, શાબાશી આપે છે. બટ somebody forgot that the stocks had become extremely expensive. જ્યારે તે સ્ટોક 5000નો અમને 3800 થઈ જાય, ઉદાહરણ માટે ડિફેન્સ સ્ટોક્સ કોઈ બી તમે લઈ લો, HL બધાને લેવું હોય તો 5000માં, અમને 4000ની આસપાસ આવી ગયો. 3000 થઈ શકે? થઈ શકે. 3000માં સસ્તો છે? સસ્તો નથી. વિલ ઇટ ડુ વેલ? આન્સર ઇઝ યસ. ઇફ મોદીજી ઇઝ દેટ, ઇટ વિલ ડુ વેલ. તો તમે 4000માં બી લેશો તો મને પૈસા મળશે, પણ એના પહેલાં હજુ કદાચ થોડું ડાઉન સાઇડ બાકી હોય.
there may not be too much of downside in stocks where you can defend the valuations, like FMCG for that matter. So, am I recommending FMCG? My answer is no, I'm not recommending. I'm just saying temporarily paisa park karwa hai to karcho. I'm not a great fan of FMCG. Only thing is કે 2-3 વર્ષથી કોઈ કૂતરો બી એને નહીં પૂછતા હતા. આજે બધા લેવા આવ્યા છે just because they want to protect themselves from downsides. And the stocks are going up because suddenly demand આવી ગયું છે આ stocks માટે. Absolutely. So, of course, હજી આપણે પેશન્સ ઓલવેઝ પ્લેઝ ઇન ધીસ માર્કેટ અને ઇટ રિવોર્ડ્સ યુ ઇન ધ માર્કેટ જે લોંગ ટાઈમ ઇન્વેસ્ટર હોય છે. અને તમે સાચી વાત કરી એક મોમેન્ટમમાં અત્યારના ઇન્વેસ્ટર કે ટ્રેડર્સ રાધર લેટ મી પુટ ઇટ એઝ ટ્રેડર્સ બિકોઝ શોર્ટ ટર્મમાં હાઈ ગેઇન્સ જોઈતા હોય છે અને જેણે કર્યું હશે હમણાં જો આ વીકમાં કામકાજ આઈ થિંક એમને એક લેસન ઓલરેડી મળી ગયું હશે અને the other thing what you said કે જેટલા ઇઝી મની બન્યા છે ડ્યુરિંગ આપણે પેન્ડેમિક ટાઈમમાં જો સ્પેશિયલી એ ગાળો લઈએ એવા અત્યારના નહીં મળે બિકોઝ દેટ ટાઈમ વોઝ ધેર ઇટ્સ ગોન એન્ડ ઇટ્સ ગોન. સો હવે ગોઈંગ ફોરવર્ડ કઈ રીતના જે આપણે હવે વી ડોન્ટ નો કઈ રીતના પોર્ટફોલિયો એલોકેશન થશે પણ આપણે કયા સમયની રાહ જોવી પડશે એક પોર્ટફોલિયો એલોકેશન થઈ જાય બજેટ આવી જાય અને પછી આપણે એક નવી સ્ટ્રેટેજી બનાવવાની એક શરૂઆત કરવી જોઈએ કે રિઝલ્ટ સિઝનની આપણે રાહ જોઈશું કઈ રીતના હવે આગળનો જે રસ્તો છે એ કઈ રીતના ડિફાઇન કરી શકશું આપણે? સૌથી પહેલાં હું ક્લેરિફાય કરવા માગું છું કે મેં 3-4 સાયકલ જોઈ છે મંદીની. કેતન પારેખનો જ્યારે પ્રોબ્લેમ થઈ ગયેલો ટેકનોલોજી સ્ટોક્સનો જ્યારે બજાર છોડથી ઘટેલો આઈ થિંક 2001 કે 2003 જે બી હતું તે શંકર શર્મા હતા વોટેવર પ્રોબ્લેમ્સ વિચ હેપન્ડ એના પછી 2008 બી જોયું છે પછી કોવિડ બી જોયું છે. મારો ડિસ્ક્લોઝર આપું છું કે ભલે બધા એસેટ ક્લાસીસમાં ઇન્વેસ્ટ કરતા હોય મારો 95% પૈસા સ્ટોક માર્કેટમાં છે. મને જરા બી ડર નથી કારણ કે મેં જેમ કીધું માર્કેટ મારો ભગવાન છે ને માર્કેટ પાછો તમને ઉપાડે છે. ઓનલી થિંગ ઇઝ આઈ એમ સેઇંગ કે એમને શોર્ટ ટર્મમાં ભલે ઓપોર્ચ્યુનિટી તમને લાગતા હોય તમારા હિંમત હોય કે ઠીક છે આઇટમ સારી છે દેટ ઇઝ ધ બિગ ક્વેશ્ચન રાઇટ નાઉ. તો તમને લાગતું હોય કે ઉદાહરણ માટે કે થોમસ કુક સારો છે મને લેવું છે 230 વાળો 195 આવ્યો છે વેલ્યુએશન એટ્રેક્ટિવ છે જરૂર લેજો. તો દેર આર ડિસ્ક્લોઝર આઈ એમ ઇન્વેસ્ટેડ નાઉ જેવી સ્ટોક્સ તમને સસ્તા થયેલા લાગેલા હોય એ તમારે લાગે ડાઉનસાઇડ 5-10% છે મેક્સિમમ અપસાઇડ આવવાનું છે તો ડેફિનેટલી ગો એન્ડ બાય. તો આઈ જસ્ટ વોન્ટ ટુ મેક માય સેલ્ફ ક્લિયર નો વેર આઈ એમ સ્ટોપિંગ માય વ્યુઅર્સ not to buy in the market. I am just saying don't conclude. I hope I am wrong. Again I am saying મને જોઈતું નથી કોઈ મને કોસે કે સાલો મને કહીને કે નહીં બાય કરો ને માર્કેટ વધી ગયું. મને જોઈએ છે માર્કેટ વધે પણ ડર લાગે છે. ડર જે મને લાગે છે મારો ફર્જ છે તમને એક્સપ્રેસ કરવાનું. તો હું કહું છું ઇન્ડિવિજ્યુઅલી સર્ટન સ્ટોક્સ આર લુકિંગ અટ્રેક્ટિવ ઇવન નાવ. પીપલ કેન સ્ટાર્ટ ગોઈંગ એન્ડ બાઇંગ ઇન ટુ ધેમ બટ જસ્ટ સ્ટેટિંગ કે બધું માર્કેટ નીચે આવ્યું છે વધારે નહીં ઘટે આ કહેવાનું થોડું કરેક્ટ નથી. કારણ કે માર્કેટમાં જે બી લેવલ પર તમે છો યુ ટુ અન્ડરસ્ટેન્ડ 20% ઓફ ધ સ્ટોક્સ આર એટ એબનોર્મલી હાઈ લેવલ્સ. સમ સ્ટોક્સ આર એટ ક્વાઇટ લો લેવલ્સ પણ એમાં વધારે ઇન્ટરેસ્ટ નથી જેમ FMCG હતો ને કોઈ સ્ટોક્સ આર ફેરલી વેલ્યુડ. સો યુ હેવ ટુ ડુ યોર હોમવર્ક and identify the right stocks and go and buy into the market કે ડાઉનસાઇડ 10% से ज़्यादा नहीं है. હવે તમે પહેલાં 5,000 में HL લેતે ને આજે 25% 20% ડાઉન છે તમારી કેતે ફાટી જતે. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ એક હજી છે ઓપોર્ચ્યુનિટી પણ એક સ્ટડી જોઈશે પણ અત્યારના જે મેઇન મોટો છે એ કે બી પેશન્સ થોડું કેશ પર બેસવાનું શીખો અને માર્કેટ તમને ઓલવેઝ મોકો આપશે રીએન્ટર થવાનો. અને જી એક જ પાછો કહેવા માંગીશ કે માર્કેટ એક એવી જગ્યા છે જે દર્શકોને ધ્યાન આપવું જોઈએ કે આ માર્કેટમાં જ વિશ્વાસ રાખો. એબ્સોલ્યુટલી. આ માર્કેટ જ તમને પાછું હેલ્પ કરશે પૈસા બનાવવા માટે. ડોન્ટ ગીવ અપ. કારણ કે ભગવાન ન કરે તે લેવલની મેં વાત કીધી કદાચ 5 જણ બીજા આવીને વાત કરે તે લેવલ તૂટશે તો એ ગભરાટ જેવું થઈ જશે બજારમાં ત્યારે બહુ મોટો ચાન્સ મળશે. અને પ્રોબ્લેમ મારો અનુભવથી હું કહું છું જ્યારે બી મોટું ગાબડું થાય બજારમાં ને
ત્યારે માણસો વધારે દૂર ભાગે બજારથી. જી ત્યારે રિયલ ચાન્સ આવતું હોય જી to buy from investment angle and even from a trading angle. And that time, I hope doesn't come, but if it comes, don't miss out on it. ઓકે સો ઇફ ઇટ India's કમ્સ story is good and will remain good. જી તો જ્યારે ડાઉનફોલ આવે છે તો ભાગવાનું નથી, એન્ટર થવાનું છે ને એ જ એક ગોલ્ડન તમને મોકો મળશે. ઓન દેટ નોટ સર ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને ગોલ્ડન વર્ડ્સ અને ગોલ્ડન એડવાઇસ અમારા બધા જ વ્યુઅર્સને આપવા બદલ. થેન્ક યુ સો